ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાની સવાર થઈ ગઈ ને સવારની અંદર ભાઈ માલદેભાઈને નહીં આવી ગઈ છે મિત્રો જેસીબી, કેમ કે ખાતર કાઢવા માટે ભાઈ. તો આપણે એકલા હે દુકાને, તોય ભાઈ આપણે આવો માલદેભાઈને જેસીબી તારા જાય થોડાક મિત્રો કેવી કાવે હે, હાલે હે નથી હાલતી, જોતા આવીએ. તો મિત્રો આજે આપણે જયભાઈને આઈફોનમાં આપણે વ્લોગ સ્ટાર્ટિંગ કરીએ, કેમ કે આપણે હે ને આઈફોન લેવાનો હોય એટલે હું ફાવે કે નથી ફાવતો જગા. તો જો આપણે સ્ટાર્ટિંગ કરીને સામે આવી ગઈ જેસીબી, તમે જોઈ શકતો હતો. અમને ટ્રેક્ટર જેસીબી આવી ગયા, નાલો આગળ જેસીબી જોઈ લ્યો ભાઈ. આવી રીતના ટ્રેક્ટર ભરે છે. હું ઘરેથી હું મિત્રો ઘરે આ ઊભીને ઉતારું છું. આ બધું મિત્રો બીજા ખેતરે નખાય છે, આ બધું ખેતરે નાખે છે. મિત્રો વાગી ગયા છે 3 ને ભાઈ આપણે બેઠા છે દુકાને મિત્રો. અને ભાઈ આપણે બેઠા બેઠા ટાઈમ કાઢીએ છે મિત્રો. આજે BGMI ની અંદર ઘણા દિવસો પછી મિત્રો, મારે ખ્યાલથી 7 મહિના પછી આપણે BGMI ખોલી છે મિત્રો. આપણે રમતા પહેલાં તો BGMI ને ફ્રી ફાયર ને, તો આ તો ભાઈ હમણાં પાછી ખોલી છે મિત્રો. આપણું લેવલ છે 38મું મિત્રો. તો આ ભાઈ આપણે આમાં જાજી તો કંઈ ખબર નથી પડતી મિત્રો. કલેક્શન આપણે રમીએ છે એટલું હાસું. તો હાલો મિત્રો, હવે ઘડીક વાર આપણે PUBG રમીએ ને કાઢીએ ટાઈમ. તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો, મળીએ આગળ. તો આપણે છે ને ભાઈ વાગી ગયા 3 ને ફૂલ તડકો થઈ ગયો બારણે, એટલે આપણે ચાલુ કરી દીધી ભાઈ BGMI. કેમ કે ભાઈ આપણે આજે મને એમ થયું કે BGMI રમીએ તો મારા બીજા મોબાઈલની અંદર આપણે વાઈફાઈથી કનેક્ટ કરીને રમીએ છે મિત્રો. આપણે એટલી હજી તો રમતા નથી આવડતી મિત્રો, માપે મેળે આવડે છે હાવ. તો હવે ભાઈ જોઈએ કેવીક રમાઈ. તો હાલો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. આમાં લોક આવી ગયો જોઈ લે. જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાની સવાર થઈ ગઈ ને મિત્રો. સવારની અંદર ભાઈ આપણે એટીકેટી થઈ ગયા ને આપણે જવાનું હોય ભાઈ વિવાહની અંદર. તમને ખબર જ હશે, કાલ રાતે મિત્રો હું સાંજીમાં ગયો હતો, પણ અમે એટલી હજી ક્લિપ નથી લીધી, ઓછી ક્લિપ લીધી છે મિત્રો. ને જોઈ લ્યો ભાઈ, આજે આપણે મસ્ત ધોરા કપડાં પહેર્યા છે ભાઈ. મને ધોરા જ કપડાં ગમે મિત્રો. તો હાલો નીકળીએ કન્ટિન્યુ. આપણે બ્લોગ ચાલુ કરીએ પહેલાં એક બીજી વાત કરી નાખીએ કે ભાઈ આ રાજા ગેમજી માર્કેટની અંદર હાલે છે, એમાં કોઈ પડતા નહીં મિત્રો. કેમ કે રાજા ગેમ તમને એક જ દાણ પૈસા ખટાવશે, બીજી દાણ નહીં ખટવે. અને ભાઈ એ ગેમમાં પડો તમે શું કામ, પૈસા હોય તો તમારી પાસે ભાઈ રાખો ને. એ ગેમ થોડી રમાય મિત્રો. એમાં કલર ટ્રેડિંગ આવે છે મિત્રો, કંઈક બીગ ને સિમ્બોલ ને એવું કંઈક આવે છે મિત્રો. અને અત્યારે મિત્રો એક ભાઈ છે, એનું નામ તો નથી લેતો, તો એ ભાઈ એમ કહે છે કે ભાઈ તમે 10,000 વ્યૂ આવે એને ક્રિએટર ન કહેવાય, 1 લાખ વ્યૂ આવે એને ક્રિએટર કહેવાય. ને એ કહે કે રાજા ગેમ હાસી છે. તો ભાઈ તમે રમો, તમે પ્રમોશન જડે, તમે હારી જાઓ તો તમને પાછું પ્રમોશન જડીએ, તમે ખાતી જાઓ, તમે મિત્રો શું કરશો? એટલે રાજા ગેમની અંદર કોઈ કરો નહીં મિત્રો. અને પછી
તમારી ઉપર હે કરવો ના કરવો, અમે તો ખાલી કહીએ કે ના કરાય મિત્રો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો કેમ હે બધા મજામાં? તો અમે મજામાં હે. તો અત્યારે 2 મહિને સીતારામ જય શ્રી કૃષ્ણ કરવાનો વારો આવ્યો, કારણ કે જઈને તો ગાડીમાં આવતો તે આવ્યો 4-5 દી થયા, એટલે વિડિયામાં નથી આવતી ને અમારે જવાનું હે લગ્નમાં જવાનું હે દેખાડ. તો હાલો નાચે મળીએ આપણે બેઠા હે ભાઈ લગ્ન ની અંદર ને જોઈ લ્યો ભાઈ, આ ભાઈ બેઠો હે શુભો. દેખાડવા આ ભાઈ ના ફોન માં એટલું ઝૂમ થાય, ભાઈ દેખાડે છે આપણે. આ ભાઈ પબજી નો પ્રો પ્લેયર એકદમ. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. દેખામ સામુદ માતાજીના મંદિરે, તો બધા દર્શન કરી લેજો મિત્રો સામુદ માતાજીના નિરાતે. તો જોઈ લો મિત્રો, હા ભાઈ જરૂર એકદમ બધા આવજો મિત્રો. તો મિત્રો અહીંયા થાય છે ભાઈ આપણે આરતી સમૂહ માતાજીને, એનું કંઈક છે મિત્રો અહીંયા. આને ધૂણો કાં કહેવાય છે એમ કંઈક, આપણે બહુ કંઈ તો ખબર નથી મિત્રો. તો મિત્રો આપણે આજે લગ્નમાં આવ્યા હતા, લગ્ન પતી ગયા છે ને હવે આપણે નીકળવાનું છે ઘર સાઈડ. તો હવે બસ મેં કીધું હવે વિડીયો ઉતારી લઉં મારા સમૂહનો, તો આપણે હવે સીધું જવાનું હોય ઘરે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે ઘરે પૂગીને પછી મિત્રો નિરાતે. આપણે લગ્નમાંથી ઘરે ભાગી આવ્યા છે ભાઈ, અને મિત્રો માથું સીડ્યું હોય અડધું, કેમ કે તડકો છે ને ભાઈ આજુ ઘરે ડગરા ફાડી નાખે એવો છે મિત્રો ઉનાળાની અંદર. અને ભાઈ કાયમીથી કાયમી વધેવામાં જ છે તડકો મિત્રો. ગરમી અત્યારે થાય છે નેક્સ્ટ લેવલની અંદર, હાલત થઈ ગઈ છે બધી ખરાબ મિત્રો. ને આપણે આવી ગયા ભાઈ સીધા વિધવાસણ માતાજીના મંદિરે દર્શન કરવા માટે, કેમ કે આજે મને એવું લાગ્યું કે મિત્રો વિધવાસણ માતાજીના મંદિરે જાય દર્શન કરવા માટે. વિધવાસણ માતાજી એ પૂગી ગયા છે. તો મિત્રો બધા દર્શન કરી લેજો. અહીંયા જોઈ લ્યો ભાઈ બખાઈ કાતરો કેટલો પાક્યો છે, હા લાલ લાલ ટેબા દેખાય છે, પણ બધાય તુરા છે મિત્રો એકો એક. આ જે છે ને આંબલી મિત્રો એ તુરી છે, મંદિરની પાસે છે આંબલી, તુરી આંબલી છે મિત્રો. આટલા હજા મીઠા નથી, થોડાક દુસારા કાતરા છે. હવે ભાઈ ઉનાળામાં કાતરાની સિઝન આવી ગઈ મિત્રો. ખાવા હોય તો આવી જાજો ને કોમેન્ટ કરી દીજો મિત્રો. તુરા કાતરા છે પણ તમને ભાવી છે નહીં ભાઈ, એટલે કોમેન્ટ તો તમે કરવાના છે જ નહીં, બધા ખીચખીચાશો. પહોંચી ગયા ભાઈ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો બધા દર્શન કરી લીજો મેલડી માતાજીના. હા હુરાપુરા અત્યારે આપણે આવી ગયા મિત્રો, હુરાપુરા બતા મંદિરે. તો કરી લેજો મિત્રો બધા દર્શન હુરાપુરા હતાના.
તો મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખો, જીનકુ કંઈક સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ આપણે ફરીથી નેક્સ્ટ વિડીયો સાથે. અને જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો મિત્રો. બાય બાય, જય શ્રી રામ.